શ્રીરામ જય જય રામ. શ્રીરામ જય જય રામ. જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત. આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મ ચૈતન્ય મહારાજ ગોંદવલેકર. ઈસવીસન 1845થી 1913 સુધી તેમનો જીવનકાળ ગણાય છે. શ્રી તુકામાઈ મહારાજના ગુરુ હતા. મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારુ શિખામણો છે. મહારાજ ખાતરી આપતા કહે છે કે નામસ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ, ન જવું વને, સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે. મુખે રામનું નામ, દેહે શરીરના કામ અને મન જોડવું રામ, આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે. બ્રહ્મ ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે. મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે. આજે તારીખ 31 જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે નામ એ જ ભગવાનનો અવતાર. આજના યુગમાં નામ એ જ ભગવાનનો અવતાર છે. સજ્જનોનું રક્ષણ કરવા માટે અને દુષ્ટોનો નાશ કરવા માટે હું અવતાર લઉં છું, એમ ભગવાને ગીતામાં કહ્યું છે. એના પરથી એમ ઠરે છે કે સજ્જન અને દુર્જન બંનેનું અસ્તિત્વ છે અને દુર્જનોથી સજ્જનોને જે ત્રાસ થાય છે તેમાં જ ભગવાનની ઉત્પત્તિ રહેલી છે. આજકાલ જોવા જઈએ તો એમ દેખાય છે કે સજ્જનોનું અસ્તિત્વ જ લગભગ દુર્લભ બની ગયું છે. એટલે જેમનું દુઃખ દૂર કરવા માટે ભગવાનને અવતાર લેવો પડે છે તે સજ્જનો જ નામશેષ થઈ ગયેલા છે. તો પછી અવતાર કોને સારું શા માટે થવો જોઈએ? એનો અર્થ અવતાર થનાર જ નથી એમ નથી, પણ વસ્તુ સ્થિતિ શું છે તે આ પરથી આપણને સમજાય છે. આજની પરિસ્થિતિ અને પૂર્વકાળની પરિસ્થિતિમાં ફરક છે. પૂર્વે સદ્ભાવના જીવંત હતી, પણ તેને ખુલ્લમખુલ્લા આચરણમાં ઉતારવાનું મુશ્કેલ હતું. હવે સદ્ભાવના જ નહિવત થઈ ગઈ છે, એટલે પાયો જ ડગમગી ગયો છે. ત્યાં કરણીનો પ્રશ્ન જ ઊભો થતો નથી. પૂર્વે સદ્ભાવના સૂક્ષ્મપણે કાં ન હોય, પણ જીવંત હતી. સ્થૂળમાં પ્રગટ પડે તેને કાર્યમાં ઉતારવાનું મુશ્કેલ બની ગયું હતું. તે વેળાએ ભગવાનને સ્થૂળ રૂપમાં અવતારીને જ કાર્ય કરવાની જરૂર હતી અને એવે વખતે અવતાર લઈને એટલે કે સગુણ રૂપ ધારણ કરીને ભગવાને કાર્ય કર્યું પણ ખરું. અત્યારનો પ્રશ્ન દુર્વાસના જઈને સદ્ભાવના કેવી રીતે ઉત્પન્ન થાય એ છે. એટલે જ કાર્ય સૂક્ષ્મમાં છે. એટલે જેવો રોગ તેવી દવા. અગર કાંટાથી કાંટો નીકળે એ ન્યાયે ઉપાયની યોજના સૂક્ષ્મમાં જ કરવી જોઈએ. વાસના બદલવા માટે વાસના જેટલો જબરદસ્ત ઈલાજ જોઈએ, અને તે એટલે ભગવાનનું નામ. ચાલુ પરિસ્થિતિ સાથે સગડીને માર્ગ કાઢી દેનારો જો કોઈ અવતાર હોય તો તે ભગવાનના નામનો જ છે, અને તે માટે સૌએ ભગવાનના નામનો આર્તનાદ ગજાવવાની જ જરૂર છે. એ કાર્ય સગુણ રૂપ ધારણ કરીને કરવાનું ભગવાનને માટે કઠિન છે. જેમ કારણ સૂક્ષ્મમાં રહેલું છે તેમ તેનો ઈલાજ પણ સૂક્ષ્મમાં જ હોવો જોઈએ. એટલે નામા અવતારની આજે જરૂર છે. પ્રત્યેક નામધારક એમનો અવતાર છે અને તેનો છેડો પકડી રાખવો એટલે જ કે નામ લેવું એ આજનું આપણું મુખ્ય કર્તવ્ય છે. એટલું કર્યું તો નામ પોતાનું અવતાર કાર્ય કરી બતાવશે. રામનું રૂપ અને કાર્ય બધું જ મધુર, તો તેમના નામમાં કેટલી મધુરતા હોવી જોઈએ. સારાએ રામાયણનો સાર રામ નામમાં છે.
આપણે આપણો પ્રેમ સંસાર સાથે જોડેલો છે તેને નામમાં જોડી દઈએ તો નામસ્મરણમાં ખૂબ આનંદ આવે. મનને રામ નામનો ચસ્કો લાગ્યો અને રામજીના પ્રેમમાં જ જો મન રંગાઈ ગયું તો આપણો જન્મ સફળ થઈ ગયો. નામથી કડીની સત્તા નાશ પામે છે, એટલે નામધારકને કડી કંઈ કરી શકતો નથી. અસ્તુ. જાનકી જીવન સ્મરણ જય જય રામ.